આજના સમયમાં જ્યારે છોકરો અને છોકરી ભાગીને લવ મેરેજ કરે છે ને, ત્યારે મા બાપ એવું કહે છે કે મારા છોકરા કે મારા છોકરીને મારી કઈ પડી જ નથી. તો મા બાપને બસ એટલું જ કેવું છે કે જો તમે એના પ્રેમનો સ્વીકાર કરી લીધો હોત તો એને શાયદ ભાગવાની જરૂર જ નથી પડતી. તમે એના પ્રેમને ન સ્વીકાર્યો એટલા માટે એને પગલું ઉઠાવવું પડ્યું. અને હવે તમે જેને કહો છો કે એને મારી કઈ પડી નથી, તો તમને એની કંઈક પડી હોત ને તો તમે તમારા સમાજ સાથે લડીને એટલું કહી શકતા હોત કે મેં મારા દીકરા અને દીકરીની ખુશી માટે એને લગ્ન કરાવ્યા. સાહેબ, આ વાત બહુ જ કડવી છે પણ સત્ય છે. જો દરેક મા બાપ સમજી જાય ને પ્રેમ લગ્ન માટે, તો શાયદ દીકરા કે દીકરીઓને ભાગવાની જરૂર નથી પડતી. અને બધા એમ કહે છે કે ભાગીને લગ્ન કરવાથી મા બાપ દુઃખી થશે. તો મા બાપને પણ સમજવું પડશે કે જ્યાં સુધી દીકરા દીકરીઓના પ્રેમને નહીં સ્વીકારો ને ત્યાં સુધી એ ભાગતા રહેશે. સમજાય ને વંદન, ન સમજાય અને અભિનંદન. જય શ્રી કૃષ્ણ.